નંબર 46 અધ્યાય 6 શ્લોક નંબર 46 ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે તપસ્વીભ્યોऽધિકો યોગી તપસ્વીભ્યોऽધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિકઃ જ્ઞાનીભ્યોऽપી મતોऽધિકઃ કર્મિભ્યશ્ચાધિકો યોગી કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન તસ્માદ્ યોગી ભવાર્જુન. અહીંયા આ શ્લોકમાં સાધકોની અલગ અલગ કેટેગરી આપવામાં આવેલી છે. ચિત્તશુદ્ધિ પછી અલગ અલગ કેટેગરીઝ છે, તો એ અહીંયા આપવામાં આવેલી છે. હંમેશા કમ્પેરિઝન બધી જગ્યાએ હોય છે. કોઈ ઉત્તમ વસ્તુ ખાલી એક જ આપવામાં આવે તો એની ઉત્તમતા ખબર નથી હોતી. જેવી રીતે ચિત્રને ઉઠાવવાનું હોય તો માત્ર ચિત્રના કલર કે ચિત્રનો આકાર જ અસર નથી કરતો, બેકગ્રાઉન્ડ પણ એટલું જ અસર કરે છે. સફેદ કાળા બોર્ડમાં સફેદ અક્ષરો વધારે સારી રીતે દેખાય છે. એનો અર્થ એ નથી કે અક્ષરો સફેદ છે, પરંતુ એટલી જ મહત્તા છે કે બોર્ડ કાળું છે. એવી રીતે કોઈ પણ વ્યક્તિ ગુણવાનની કિંમત ત્યારે હોય છે કે નિર્ગુણી વ્યક્તિ છે. રામની કિંમત ત્યારે છે જો કોઈ રાવણ છે. એમ કે વ્યક્તિ સારાને સારી રીતે તો જ ગ્રહણ કરી શકે છે જો એને ખરાબ ખબર હોય છે. ઉત્તમમાં પણ એવું હોય છે. ઉત્તમોત્તમ વસ્તુની કિંમત ત્યારે કરી શકો જો મધ્યમ અને ઉત્તમ ખબર છે. એ બે ખબર નથી તો સામાન્ય વ્યક્તિ ઉત્તમોત્તમ વસ્તુની પણ કિંમત નથી કરી શકતો. કેમ કે મધ્યમ અને ઉત્તમ એ નિખારે છે ઉત્તમોત્તમની કિંમતને. અહીંયા પણ સાધકોની અલગ અલગ કેટેગરીમાં પણ અહીંયા 3 કેટેગરીની વાત કરી. એક તપસ્વી, એક જ્ઞાની અને એક કર્મી. આ 3 કેટેગરી પછીની સૌથી ઉપરની કેટેગરી છે યોગી. એટલે અહીંયા 3 કેટેગરી પહેલા બતાવી. એક તપસ્વી, એક જ્ઞાની અને એક કર્મી. આ 3 કરતાં પણ યોગી સૌથી ઉત્તમ છે એવું બતાવ્યું. આ 3 એટલે બતાવ્યા કે સામાન્ય વ્યક્તિ આ 3ને ઓળખે છે. સામાન્ય વ્યક્તિને આ 3ની કંઈક ખબર છે. એટલે એમ કહે છે કે યોગી એ સૌથી ઉત્તમ છે. કોના કોનાથી ઉત્તમ છે એવી વાત કરતાં કહ્યું કે તપસ્વી ભ્યોધિકો યોગી. એક તો તપસ્વીથી પણ યોગી ઉત્તમ છે. બીજું કીધું જ્ઞાનીથી, જ્ઞાની ભ્યોપી મતોધિકઃ. જ્ઞાનીથી પણ અધિક છે. કર્મીથી પણ યોગી અધિક છે. એથી યોગી સૌથી ઉત્તમ છે. આ શ્લોકનો શબ્દાર્થ થયો. ભાવાર્થ જોઈએ. તપસ્વી એવો શબ્દ છે એટલે તપ. સામાન્ય પરિભાષામાં તપ એકાદશી રહેવી, ભૂખ્યું રહેવું, ઉપવાસો કરવા, વ્રતો રહેવા, આને તપ કહેવાય સાંસારિક પરિભાષા. એનાથી ઉપર જઈએ તો એક પગે ઊભું રહેવું, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવું, એક જગ્યાએ જ રહેવું, લાંબા સમય સુધી પરિભ્રમણ કરવું, એક પગે ઊભું રહેવું, બધી બાજુ અગ્નિ કરવો,
અને પંચાગ્નિ તપ કરવું, આ બધાય તપો તપસ્વીઓના અલગ અલગ પ્રકારના તપ છે કે જે વ્યક્તિ એને તપ માને છે. આ તપ બહુ પ્રસિદ્ધ છે. સામાન્ય ભારતીય માનસમાં તપ વણાઈ ગયેલું છે. એટલે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હશે તો કોઈક વ્રત હશે, કંઈક ઉપવાસ, એનું ફળ એને ખબર નથી, એ શું કામ કરવું જોઈએ એ બી એને ખબર નથી. પણ ખારા મીઠા ખાટા શનિવાર, શુક્રવાર, બુધવાર, ગુરુવાર બધા જ વારો, અનેક માતાજીઓ, અનેક દેવી દેવતાઓ, અનેક વારો, અનેક પ્રકારના તપ, નિર્જલા, સજલા, અનેક ખાવાની આઈટમના લિસ્ટ, આ બધુંય તપને આસપાસ ફરે છે. પણ દુર્ભાગ્ય એ છે કે શું કામ છે એ એને ખબર નથી. એ બધુંય શેના માટે કરે છે એ જ એને ખબર નથી. એવું ન કરે તો એને હાનિ થાય છે, એ કરવાથી કોઈ ફાયદો થઈ જાય છે, એ ફાયદો આ જન્મારે થાય છે, આવતા જન્મારાનો થાય છે, એ ફાયદો શરીરને થાય છે, મનને થાય છે, આત્માને થાય છે. આવો વિચાર કરવાનો એની પાસે સમય જ નથી. કોકે કરેલી એકાદશી એટલે એ પણ એકાદશી કરે છે. કોક કહે કે બટેટા ખવાય તો એ બી બટેટા ખાય છે. વેફરનું કલ્ચર નહોતું ત્યાં સુધી કોઈ વેફર નહોતું ખાતું, પણ વેફરનું કલ્ચર આવ્યું, કોકે કીધું વેફર ખવાય તો બધા વેફર ખાવાની ચાલુ કરે છે. કોક કે આલુ પણ ચાલે, કોકને પૂછી લે હળદર ચાલે કે નહીં, તો કોક કે ચાલી જાય છે. કોકે કીધું હળદર ચાલે, એ કોક ક્યાં આધારે કહે છે, ઉપર જોઈ આવે છે હળદરથી. કોક કે મીઠું ચાલે તો કે મીઠું ચાલે, કોક કે નો ચાલે. તો ભાંગી ગઈ એકાદશી. એકાદશી ભાંગી ગઈ તો એનાથી શું ભાંગી ગયું? પરલોક ભાંગી ગયો, મારું મૃત્યુ ભાંગી ગયું, શું ભાંગી ગયું? એવો વિચાર કરવાનો, ખોટી વસ્તુનો વિચાર કરવાનો એની પાસે ટાઈમ જ નથી. એની પાસે સિરિયલ જોવાનો પૂરો ટાઈમ છે, પિક્ચરોમાં પૂરો ટાઈમ છે, પેપર વાંચવાનો પૂરો ટાઈમ છે. આપણું અધ્યાત્મ એટલે અજ્ઞાનતાની સીડી ઉપર ઊભેલું અધ્યાત્મ છે કે જેનો કોઈ જ અર્થ નથી. જે દુકાને તમે જાઓ છો એ દુકાન કઈ દિશામાં છે એ હજી ખબર નથી. એ દુકાનનું એકાઉન્ટ ખબર નથી, એ દુકાનનું ભૂતકાળ ખબર નથી, નિયમ ખબર નથી જીએસટીના. ને આપણે એમ કહીએ કે આ દુકાન એક દિવસ કંપની બની જશે, મોટી લિસ્ટેડ થઈ જશે, તો એ વાત માત્ર કલ્પના રહેશે એકચુઅલી જેવી, કે ભાઈ ઠેકાણું જ નથી એકાઉન્ટનું, તો કોઈ દિવસ દુકાન કંપની ન બને. એના બધા રૂલ્સ ફોલો કરવા પડે તો આગળના સ્ટેપે જાય, પછી ના ફોલો કરે એનાથી આગળ જાય. એવી રીતે આપણું અધ્યાત્મ પણ એવું જ છે. પેલી પગથી અજ્ઞાનની છે. અધ્યાત્મનું વિમાન ક્યારે પણ ઉપર ઉડવાનું નહીં. ગમે તેટલું કરો, ગમે તેટલા દાન આપો, ગમે તેટલા તીર્થ યાત્રાઓ કરો, ગમે તેટલી કથાઓ બેસાડો, અજ્ઞાનની પગથી ઉભેલું અધ્યાત્મ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો વિકાસ કરી શકતું નથી. એટલે શંકરાચાર્ય કહે છે, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતી જન્મ શતેન. આવું હજારો જન્મારાઓ કહીને રાખો. પેલી પગથી જો જ્ઞાનની છે તો જ અધ્યાત્મનો આગળની સીડીનો વિકાસ છે. નહીતર આગળની પેલી સીડી ઉપર જ બધા ફરે છે. એને સીડી જ ખબર નથી, એને વિકાસ જ યાત્રા જ ખબર નથી કે આ કેમ છે. એમાં સૌથી મોટું જો કોઈ લોકમાનસમાં ભ્રાંતિ જેના વિશે પ્રવર્તે છે એ છે તપ. લોકો કેટલી બધી વસ્તુને તપ માની લે છે. જ્યાં સુધી આત્મતત્વ ખબર નથી ત્યાં સુધી એને તપ ખબર પડવાનું નહીં. કેમ કે તપ કરવાનું કોના માટે છે? તપથી લાભ કોને થાય છે? નુકસાન શરીરને તો નુકસાન જાય છે. જો શરીર જ સર્વશ્રેષ્ઠ છે તો શરીરને તો નુકસાન છે. ભૂખ લાગી, એ ભૂખને તમે રોકી તો શરીરને નુકસાન ગયું, શરીરનું તંત્ર ડિસ્ટર્બ થયું. ભૂખ લાગી ગઈ અને તમે રોકી, વેગનું અવધારણ કર્યું તમે, તો એને હળવું ખાવું જોઈતું તો તમે ભારે ખાધું. બીજે દિવસે અતિશય ભૂખ લાગી ગઈ તો તમે વધારે ખાઈ લીધું, નુકસાન ગયું. શરીરના સ્તર ઉપર નુકસાન થઈ શકે. ઉપવાસથી, વ્રતથી, એકટાણાથી, કેટલી બધી વસ્તુ. જો કે અત્યારના એકટાણા ઉપવાસ શરીરને બિલકુલ નુકસાન નથી કરતા. આહાર નુકસાન જરૂર કરે છે. કેમ કે હવે કોઈ તપાવતું જ નથી શરીરને. હવે તો ભૂખ જ લાગતી નથી. લાગ્યા પહેલા જ આપણે ખાઈ લઈએ છીએ. લાગતી હોત એક સમય એવો હતો કે શરીરનું કર્ષણ કરતા હતા. એટલે ગીતાકારે ભગવાને એવું કીધું કે કર્ષયંતર શરીરસ્તમ ભૂતગ્રામમ ચેતસઃ, કે અંદર રહેલા શરીરનું જે કર્ષણ, કેમ કે ત્યારે કર્ષણનો જમાનો હતો. અત્યારે હવે કોઈ કર્ષણ કરતું જ નથી. અત્યારે તો ઓવર ફીડિંગ, ઓવર બધા લોકો ફૂડ ખાય છે. એટલે પેલી વસ્તુની ભ્રાંતિ તપની છે. તપ એટલે શું?
તો અહીંયા ચેતનાને સમજીએ, આત્માને એટલે તપ સમજાઈ જાય. આત્મશક્તિ વ્યક્તિ પાસે છે. પ્રત્યેક વ્યક્તિ એક આત્મશક્તિ લઈને આવે છે. એ પ્રત્યેક વ્યક્તિમાં છે. કોઈનામાં એ સૂતેલી છે, કોઈનામાં એ અર્ધ જાગૃત છે, કોઈનામાં એ જાગૃત થયેલી છે. ફરક આટલો જ છે. ઘરે બધા માણસો રહેતા હોય પણ અમુક સૂતેલા જ હોય. તો એ ઘરની સ્થિતિ એવી હોય કે સૂતેલો હોય તો ધ્યાન ન હોય, કાંઈ અસ્તવ્યસ્ત બધું પડેલું હોય, સૂતેલો હોય આખો દિવસ, તો દારૂ પીતો હોય, સૂતેલો હોય, એવી વ્યક્તિ હોય. અમુક વ્યક્તિઓ અર્ધ જાગૃત હોય, અમુક વ્યક્તિઓ પૂર્ણ જાગૃત હોય. એ પરિણામથી ખબર પડી જાય કે આ કેટલો જાગૃત છે. એવી રીતે આત્મશક્તિ બધાને આપેલી છે. આત્મશક્તિમાં કેટલાક લોકો મૂર્છિત છે, એની સંખ્યા બહુ મોટી છે, એને ખબર જ નથી. એ શક્તિનો વ્યય થતો જાય છે નિયમિત રીતે. વ્યક્તિની એ શક્તિ નિયમિત રીતે વેડફાતી જાય છે, વપરાતી જાય છે. એક અર્નિંગનો સોર્સ છે જે આત્મશક્તિ અર્ન કરે છે વ્યક્તિ, એ એક અર્નિંગ છે. જેવી રીતે આપણે પણ એવું છે, એક અર્નિંગ છે, એક સેવિંગ છે અને કન્ઝપ્શન છે. આ ત્રણ ઉપર આપણું બધું જ ચાલે છે. આપણે કાં તો કમાઈએ છીએ ફેક્ટરીથી કમાણા અને ખોરાક ખાઈએ, કપડાં લઈએ, એ કન્ઝપ્શન છે આપણું, એ વ્યયનું ખાતું છે આપણું, કન્ઝપ્શન છે. એ ખાઈએ છીએ, એક કમાઈએ છીએ, એક ખાઈએ છીએ. ત્રીજો એક રસ્તો છે એ સેવિંગનો છે, કે જે આપણે ખાઈ શકતા હતા એ ન ખાતા, એમાંથી થોડું રાખીએ છીએ. બીજો બધું જ ખાઈ જાય છે. બીજો 5,000 કમાય છે, 5,000 વાપરી નાખે છે. એક વ્યક્તિ 5,000 કમાય છે, 3,000 વાપરે છે. તો 2,000 જે રહ્યા એ સેવિંગ થઈ ગયું એનું. એ કમાણી નથી, એ સેવિંગ છે. એ ક્યાં સોર્સથી આવ્યા? તો કે એક સોર્સ આવ્યા, એનો કોઈ સોર્સ નથી આવ્યા, તો બેને એક જ સોર્સથી. તો એની પાસે શું થયું? તો કે બચ્યા, એ મહત્વનું છે, સેવિંગ. આ કન્સેપ્ટ સેવિંગનો છે, અર્નિંગની સાથે સાથે સેવિંગનો છે. જેમ અર્નિંગ મહત્વની છે એમ સેવિંગ પણ એટલી જ મહત્વની છે. ભારતીય માનસ છે ને, એ સેવિંગને આધારે ઘડાયેલું આખા સમાજનું માનસ છે. સ્ત્રીઓનું ખાસ પહેલાં હતું, હવે ધીમે ધીમે એ જાતું જાય છે. આપણે ત્યાં અર્નિંગ કરતાં પણ બહુ મહત્વ આપ્યું સેવિંગને. એટલે આ ત્રણ જેમ કોઈ પણ વસ્તુમાં નિયમ લાગુ પડે છે, એવી રીતે આત્મશક્તિમાં પણ આ જ નિયમ છે. પહેલો વસ્તુ છે એ અર્નિંગની છે. વ્યક્તિ એક જગ્યાએ જાય ત્યારે આત્મશક્તિને અર્નિંગ કરે છે. વેસ્ટનો તો કોઈ હિસાબ જ નથી, એટલી વ્યય થાય છે. પ્રત્યેક ક્ષણે આત્મશક્તિ વ્યય થાય છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વપરાતી જાય છે. અંતે ફ્યુલ કોનું આવે છે? આત્મશક્તિનું આવે છે. એટલે વપરાતી તો જાય જ છે. પ્રતિક્ષણ વિચાર કરીએ છીએ, પ્રતિક્ષણ જોઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એવા આત્મશક્તિ વપરાતી જાય છે. હવે એક સેવિંગ જરૂરી બને છે કે લાંબો સમય સુધી એ રહી શકે. એ સેવિંગ છે એ તપ છે. સેવિંગ તપ છે, અર્નિંગ નથી તપ. તપથી કંઈ નવું નથી મળતું, તપથી જતું રોકાય છે. સેવિંગ કરો તો કંઈ નવું નથી મળતું. સેવિંગ શેના માટે હોય છે? જે પ્રાપ્ત નથી એના માટે સેવિંગ નથી. પ્રાપ્ત થઈ ગયું છે એને રોકી રાખવા માટેનો કન્સેપ્ટ સેવિંગનો છે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એ તો અર્નિંગ થઈ. અપ્રાપ્તની પ્રાપ્તિ કરવી અર્નિંગ. પણ પ્રાપ્ત થઈ ગયું છે એને જતું રોકવું, એને સેવિંગ. અહીંયા પ્રાપ્ત થઈ ગયું છે એને જતું રોકવું, એને તપ. એટલે ગીતામાં 3 પ્રકારના તપ બતાવ્યા. પહેલું તપ બતાવ્યું શારીરિક તપ. 17મા અધ્યાયમાં બધાના પ્રકારો પાડ્યા, એમાં શારીરિક તપ પાડ્યું. પેલું દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્ય અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. શારીર તપ કોને કીધું? દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવમ. હવે શરીરનું તપ આ શું? આમ તો શરીર ઊભું રહેવું, શરીરને તપાવવું, એવું કંઈક હોવું જોઈએ તપ એટલે. ગીતામાં શું કીધું? કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવમ.
એવું તો કંઈ આવ્યું જ નહીં. એ કહે છે કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ વ્યક્તિ એનું પૂજન, શૌચ, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીર તપ છે. આવું તો કાંઈ લાગ્યું નહીં, તો તપ કેમ? તો એમને કીધું કે વ્યક્તિની ઇન્દ્રિયો છે એ આને લેવા માંગે છે, આ શક્તિને લઈ જાય છે, પ્રતિક્ષણ લઈ જાય છે. એને રોકવી એનું નામ તપ છે, જવા દેવી એનું નામ પાપ છે. જો એ જવા દે છે તો એની ચેતના નીચેની તરફ જાય છે, રોકી રાખે છે તો મધ્યમ સ્તરે રહે છે, ફ્યુલ આપે છે તો ઉપર તરફ ઉઠે છે. પાણી જેવું છે. પાણીને તમે અગ્નિ તપાવો તો પાણી ગરમ થઈને ફ્યુલ વરાળ થશે, ઉપર તરફ ગઈ. પાણી છે, મધ્યમાં રહ્યું. હવે એનો બરફ કરી નાખો તો નીચે જશે, ભાર થઈ જશે. એનામાં શું જશે? નીચે જશે. ભાર થઈ જશે, નીચે જશે. વજન છે, નીચે જશે, નીચેની તરફ જશે. ચેતના પણ એવી જ છે. ઇન્દ્રિયો આસપાસનું વાતાવરણ એને ખેંચે છે, એ તરફ યદી એ ખેંચાઈ જાય છે તો પાપ છે. એ ત્યાં રહે છે, તપ છે. ઉપર તરફ ઉઠે છે, અધ્યાત્મ છે. એટલે ભોગ અને ત્યાગ કાં તો અધ્યાત્મ એ બંને વચ્ચે તપ છે, એ રોકી રાખવાનું કામ કરે છે. સૌથી પહેલા પાણીની વરાળ બનાવી હોય તો પાણીનું પાણી હોવું જરૂરી છે. બરફ પણ થઈ જાય તો પણ પહેલા એને પાણી કરવું પડે, પછી વરાળ થાય. બરફનો સીધું વરાળ કરવાનો કોઈ ઉપાય નથી. પાણીની વરાળ થઈ શકે. એવી રીતે શક્તિ જો બચી ગયેલી હોય તો એને ઉર્ધ્વ ગતિમાં લાવી શકાય. એટલે પેલી વાત એવી કરી કે સૌથી પ્રથમ આત્મશક્તિ સામાન્ય વ્યક્તિ વેડફી દે છે. એને રોકવી. કેવી રીતે રોકાય? તો કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જમ. સામાન્ય વ્યક્તિને ઉત્તમ લોકો કોણ લાગતા હોય? સેલિબ્રિટીઝ, કે જ્યાં એને અહંકારની તકલીફ ન આવતી હોય. ઉત્તમ વ્યક્તિને નમવામાં અહંકારને તકલીફ આવે છે. જગતવાળા બધા જ કરતા હોય એવું કરવામાં મનને કોઈ તકલીફ નથી પડતી. બધાથી જુદું કરવામાં તકલીફ પડે છે, કેમ કે એમાં એનો સાથ નથી જગતનો. ક્રિકેટ જોતા હોય આપણે, અને વેવાઈ કે કોઈક આપણા પૂછે કે તમે શું કરો છો, તો ક્રિકેટ જોઉં છું દરરોજ, એવું કહેવામાં કંઈ તકલીફ નથી પડતી કોઈને. યુવાનોને ખાસ ન પડે. પણ એની ફિયાન્સ કે કોઈ એવું કે ને હું ગીતા વાંચું છું એવું કહેવું પડે તો એને તકલીફ પડે. એટલે કે નહીં, હું નોવેલ વાંચું છું. સત્સંગમાં જાઉં છું એવું કહેવામાં કેમ કે એક તકલીફ હોય કે મને ઓર્થોડોક્સ ગણી લેશે, મને જૂનવાણી ગણશે. એની આરવાર કરવામાં કાંઈ વાંધો નથી, તો બધા સાથે છે. ક્રિકેટ જોવામાં બધા જ સાથે છે, પિક્ચર જોવામાં બધા જ સાથે છે, ગીતામાં બધા સાથે નથી. ત્યાં મને એકલું છે. અને હંમેશા વ્યક્તિને એકલતા ચાલે છે કોઈ પણ જગ્યાએ. એટલે અધ્યાત્મ પણ ફૂલે ક્યારે છે? ફૂલે ફાલે સંખ્યા થાય પછી. પેલા બહુ ઓછા લોકો હોય છે, અને બહુ સમજદાર હોય છે, પોતાની ક્ષમતા પોતાના વિઝન પ્રમાણે ચાલવા વાળા હોય છે. એવું છે કે કોઈ કદાચ એક પણ હોય, અને કદાચ કોઈ પણ ન હોય તો શરૂઆત મારાથી થાય તો પણ સત્ય જ છે. અને બધા જ લોકો સત્યને એટલે નથી માનતા કે સત્ય છે. બધા જ લોકો સત્યને એટલે માને છે કે સત્યમેવ જયતે. સત્ય વિજયી પામે છે ને એટલે સત્યને માને છે. કાલ સવારે હારતું હોત તો એ સત્યને ન માનત. એટલે આપણે સત્ય એકલું માનવાના પ્રવચન નથી કરી શકતા. આપણે શું કરીએ છીએ? સોનું નામ શું રાખીએ છીએ? બીજાને સત્યમેવ જયતે. જયતે જ્યાં સુધી સત્યની યાર જોડાય નહીં ત્યાં સુધી સત્ય લુખું છે. જયતે હોય તો સત્ય બરાબર છે. એ પાછું સત્યમેવ, કે સત્ય જ જય પામે છે તો બરાબર, તો સત્ય બરાબર છે. જો એ પરાજય પામતું હોત તો એ સત્ય બરાબર નથી. સત્ય માટે નહીં, જય પામે છે એટલે સત્યને પૂજે. એમ કે મન એકલતા નથી ગમતી એને. એટલે શું થાય છે? સમાજથી થોડુંક અલગ વ્યક્તિને કામ કરવાનું હોય છે ને ત્યારે દ્વંદ્વ એને બહાર નથી થતો, દ્વંદ્વ એને અંદર થાય છે. અને એ દ્વંદ્વમાં એની પરીક્ષા હોય છે કે એ કોનો પક્ષ લે છે.
મહાભારતનું યુદ્ધ એકવાર થઈ ગયું એવું નથી, એ હંમેશા ચાલે છે અંદર. બસ માત્ર ઓલામાં એવું હતું કે એક જ વાર કૃષ્ણને પક્ષ લેવાનો હતો, કા પાંડવોનો કા કૌરવનો. આપણે હર હંમેશ પક્ષ લેવાનો હોય છે, અને આપણે હંમેશા અલગ અલગ પક્ષો લેતા હોય છે. હંમેશા કોઈ કૃષ્ણનો લેતા નથી અને હંમેશા કૌરવનો, પણ હરેક વખતે પક્ષ અલગ અલગ થઈ જાય છે. અહીંયા પણ એવું કહે છે કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ સરળતા. આ બધામાં શું થાય છે? આ બધામાં સમાજની સામે ચાલવાનું છે. આખો સમાજ જોવો, સરળતા રાખશો જેટલી એટલા છેતરાશું વધારે. સરળતા જેટલી રાખશો એટલે સમાજ સારો ગણશે કે ખરાબ ગણશે આપણને. છોકરાઓ માટે એવું કહેતા હોય બધા કે આ ભગવાનના ઘરનું છે, અને આ તો કે આ તો બહુ હોશિયાર છે. એને ગૌરવ કઈ વાતમાં થાય છે? મોટા છોકરા ઉપર ગૌરવ થાય છે. આ ભગવાનના ઘરનો મતલબ સાવ ભોલો ભાળો છે, આ દયાપાત્ર છે, આ બહુ ચાલાક છે. આ આશા કોના ઉપર છે? પોતાને સાચવવાની મોટા ઉપર. ગૌરવ કોના ઉપર છે? મોટા ઉપર, કેમ કે એ ચાલાક છે, છેતરીને આવે છે બીજાને. નાનો તો કે ભગવાનના ઘરનો ભોલો ભાળો, એ દયાપાત્ર છે. વ્યક્તિ કિંમત કોની કરે છે? મોટા. કેમ? તો કે સરળતા પૂજાતી નથી, સફળતા પૂજાય છે જગતમાં. કોઈ વ્યક્તિ સરળ છે એનું મહત્વ જ નથી, સફળ કેટલો છે એ જ એનું મહત્વ, એ જ પેરામીટર છે. એટલે ગીતા કહે છે કે પેરામીટર કદાચ સફળતાનું જગતનું હોઈ શકે, આત્મતત્વની ચેતના અંતર્ગત તો સરળતાનું જ પેરામીટર છે. એટલે એમને શું કીધું? આર્જવમ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞનું પૂજન, એને સપોર્ટ કરવો, એ તપ છે. કેમ તપ છે? તો કે એને સપોર્ટ કરવામાં કોઈ તકલીફ નથી, પણ એને સપોર્ટ કરવામાં એકલાપણું છે. એને સપોર્ટ કરવામાં અહંકાર તૃપ્ત નથી થતો, એ પેલી વસ્તુ છે. એટલે અહંકારની સામેને પક્ષે જાય છે. સરળતા રાખવામાં પણ અહંકારના સામેને પક્ષે જાય છે. પછી શું કહે છે? બ્રહ્મચર્ય. ઇન્દ્રિયોનો પણ અનેક જગ્યાએથી ખેંચે છે, એને રોકવી, એ બ્રહ્મચર્ય ગીતાની દ્રષ્ટિથી છે. એ શું છે? તો કે રોકવી એટલે તપ છે. એટલે પછીનું શું કીધું? બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે અનેક ઇન્દ્રિયો અનેક જગ્યાએ ખેંચે છે, તો એને શું કરવું પડશે? તો કે એને રોકવી પડશે, સેવ કરવી પડશે. સિરિયલ જોવાનું મન થયું તો સામાન્ય વ્યક્તિ જોઈ લેશે, વિચાર નહીં કરે. થોડોક પ્રાજ્ઞ વ્યક્તિ હશે, વિચાર કરશે કે સિરિયલ જોયા પહેલાનો હું અને પછીનો કઈ ફરક પડ્યો? મેં 1 કલાક સિરિયલને આપી, એને મારામાં વેલ્યુ એડ કરી કાંઈ? 2, 3, 5 વારે વિચારશે કે વેલ્યુ એડ ન થઈ કાંઈ. અચ્છા, ડિવેલ્યુ થઈ કાંઈ મારી? તો કે વારંવાર થઈ. તો એ વિચારશે તો છૂટવાના પૂરા ચાન્સ છે. કેમ? તો કે એને પકડેલું બહારથી નથી કે બહારથી કોઈ છોડે, એને અહીંયાથી પકડેલું છે. એને પકડેલું નથી, એને પકડાવેલું છે. એને સિરિયલની કોઈ જ જરૂર નથી. જ્યારે કોઈ સિરિયલો પિક્ચરો નહોતા ત્યારે જગત આના કરતાં વધારે સારી રીતે ચાલતું હતું, પણ એને પકડાવેલું છે, તો એને છોડવું માઇન્ડથી પડશે. તો એ વિચારશે કે અમારી શરીર કેટલી શક્તિ ગઈ, કેટલી વ્યર્થ ગઈ. ક્રિકેટ જોયું 1 કલાક, 2 કલાક, 3 કલાક જોઈ, કેટલો વેસ્ટ ગયો ટાઈમ? કાંઈ વેલ્યુએટ થઈ કે ન થઈ? પેપર વાંચ્યું, વેલ્યુએટ થઈ કાંઈ ન થઈ? તો એ વિચારતો જશે, એમ ધીમે ધીમે છોડતો જશે, એનાથી છૂટતું જશે. તો એ શું થતું જશે? એની જે આત્મશક્તિ છે એનું સેવિંગ થશે. અત્યારે વ્યક્તિ પાસે એટલા બધા સાધનો, એટલી બધી વસ્તુઓ છે વ્યયની, એની પાસે એવી શક્તિ જ નથી બચતી કે કોઈને એ આપી શકે ટાઈમ. લોકો બહાર પ્રોગ્રામ થાય ત્યારે કહે કે લોકો કેમ સમજતા નથી, પણ સમજવા માટે કમસે કમ એવો ટાઈમ આપવો પડે. મારે કોઈને સમજવા હોય વ્યક્તિને, તો કમસે કમ એને ટાઈમ આપવો પડે મારે, કે એની પાસે કઈ ક્ષમતા છે, એની પાસે શું એવું છે, એના પાસે પ્લસ કેટલા છે, એની મર્યાદા શું છે. આ સમજવા માટે કમસે કમ એટલીસ્ટ મારે ટાઈમ આપવો પડે. અને એવો ટાઈમ વ્યક્તિઓ પાસે છે જ નહીં, કેમ કે વ્યયના એટલા બધા સાધનો છે કે એવો સમય એની પાસે સ્થિરતાનો રહ્યો જ નથી. એવી શક્તિ જ એની પાસે નથી. એ દયનીય હાલત છે. બિઝનેસ હોય તો નોકરી એમને થાય કદાચ,
પણ એના માટે ધંધા માટે રોકવા માટે મૂડી તો કમસે કમ થોડીક જોઈએ. એ રોકે તો પછી આગળનું સ્ટેપ આવે. અધ્યાત્મમાં પણ શક્તિ કમસે કમ જોઈએ એમની પાસે કે જે સેવ કરીને આને માટે આપી શકે એવી શક્તિ જ નથી રહી. એટલે આ ખાસ સૌ પ્રથમ બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોના પ્રવાહની રોકવો. પછી શું કે છે? અહિંસા. વ્યક્તિનું માનસ હંમેશા હિંસા તરફ જતું હોય છે. હિંસા એટલે એવું નથી કે કોઈને મારવું, એ તો સ્થૂલ અર્થ છે. પરંતુ હું સુખી થાવ એમના માટે આખા જગતનો ઉપયોગ કેમ થઈ શકે, એનું નામ હિંસા. હું સુખી થાવ, વહુ શું વિચારે છે કે હું સુખી થાવ તો હું સુખી થાવ કેન્દ્રમાં હું રહું. એવું હું શું ગોઠવું કે હું કેન્દ્રમાં હું સુખી થાવ, બીજા બધા ભલે ગમે તેમ થાય. પતિ પણ એવું જ વિચારે, સાસુ પણ એવું જ વિચારે, બધા એવું જ વિચારે. એ શું થયું? કેન્દ્રમાં હું છું, કેન્દ્રમાં મારું સુખ છે, આખા જગતનું ગમે તે થવું હોય એ થાય. આ હિંસાત્મક છે. જગતને હું ઉપયોગ ક્યાં આવી જાઉં, આ અહિંસાની વિચારધારા છે. કે મારો ઉપયોગ સર્વશ્રેષ્ઠ ક્યાં થાય, મારી શક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ ક્યાં થાય, આ બીજી વિચારધારા છે. એને દૈવી વિચારધારા કહે છે. અને બધાનો ઉપયોગ હું કેમ કરી લઉં, આ આસુરી વિચારધારા છે. એક પોષક છે અને એક શોષક છે. એક પોષણ કરે છે આ પોતાનું અને બધાનું, અને એક શોષણ કરે છે. એટલે ગીતાકારે તપ બતાવતી વખતે પહેલું શારીરિક તપ કીધું. શારીરિક તપમાં શું કીધું? શરીરની ચેતનાથી અહંકારની સામે જઈને શક્તિને રોકવી. એટલે દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ એટલે કે સરળતા, બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયોની શક્તિને રોકવી, અને અહિંસા એટલે પોષક દ્રષ્ટિ રાખવી, શોષક નહીં. આ શારીરમ તપ ઉચ્યતે. આ તપની વાત કરી. શરીરના સ્તરના તપ છે બધા. તો શરીરના સ્તરની શક્તિ, પહેલો દરવાજો શક્તિનો બંધ થાય એટલે જતી રોકાઈ જાય. આ પહેલો દરવાજો, છેલ્લો દરવાજો છે. હવે મધ્યમ દરવાજો કીધો. એમાં શું કીધું એમને? શરીરના સ્તરેથી શક્તિને રોકી. હવે પછીની વાત આવે છે વાણીના સ્તરે, વાંગ્મયમ એટલે કે વાણી દ્વારા જે વ્યય થાય છે શક્તિનો, એને રોકો. વ્યક્તિ, ભાષા છે વ્યક્તિની પાસે, એ અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે. બોલે છે વ્યક્તિ એટલે જે બોલવાથી એ જોડાય છે. તૂટે છે વ્યક્તિ એ પણ બોલવાથી તૂટે છે. તો ગીતાકાર અહીંયા વાણીને સંસ્કૃત કરવાની વાત કરે છે. એ કહે છે કે વાણીનો વ્યક્તિ સદુપયોગ કરે તો શું થાય? તો કે આધ્યાત્મિક રીતે એનો વિકાસ થતો જાય, ચેતના ઉપર એની બહુ સારી ઇફેક્ટ પડતી જાય. પણ એ જ વાણીનો એ દુરુપયોગ કરે તો કે એ જ એને આધ્યાત્મિક સામાજિક પતનનું કારણ બને છે. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે વાણી ઉપર પતંજલિએ 3 શાસ્ત્રો લખ્યા છે. એક શરીરની સ્વચ્છતા, શરીરની તંદુરસ્તી માટે એક શાસ્ત્ર આયુર્વેદ લખ્યું. વાણીની શુદ્ધિ અને સ્વસ્થતા માટે વ્યાકરણ શાસ્ત્ર લખ્યું. અને ચિત્તની સ્વસ્થતા અને શુદ્ધિ માટે યોગ દર્શન લખ્યું. એટલે એવું કહેવાય કે યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનિનામ પતંજલિન પ્રાંજલિરાન્નતોસ્મિ. 3 વસ્તુ કરી. શરીરના સ્તરનું ડિટોક્સિફિકેશન છે એ આયુર્વેદથી થાય છે. એ ટોક્સિન્સ નીકળી જાય છે પંચકર્મ વગેરેથી, એટલે આયુર્વેદ લખ્યું. પછી તો કે વાણીના લેવલનું ડિટોક્સિફિકેશન છે એ વ્યાકરણ શાસ્ત્રથી નીકળી જાય છે. એટલે એમને ભાષાનું શાસ્ત્ર લખ્યું, વ્યાકરણ નામનું. ચિત્તના જેટલા પણ દોષ છે, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મત્સર, એ બધા માટે યોગ દર્શન લખ્યું. યોગ દર્શનમાં યોગ કરવાથી
આસન નહીં પરંતુ યોગ કરવાથી આ બધા વિકારો ધીમે ધીમે નીકળે છે. એ નીકળે છે એટલે શરીર નીકળી જાય તો શરીર સ્વસ્થ થઈ જાય છે. શરીરમાંથી મેલ નીકળી જાય, મળ નીકળી જાય તો સ્વસ્થ થઈ જાય છે. વાણીમાંથી મળ નીકળી જાય, વાણી સ્વસ્થ થઈ જાય છે. એમ આત્મામાંથી પણ મળ નીકળી જાય તો એ સ્વસ્થ થઈ જાય છે. એટલે અહીંયા બીજું જે મહત્વની કીધી એ વાણીનું તપ કીધું છે. ત્રીજું તપ એમને મનનું તપ કીધું છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ કઈ અને ત્યાંથી મનના તપની વાત કરે છે. વાણીનું તપ કહેતા એ કહે છે કે અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતંચયત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગ્મયમ તપ ઉચ્યતે. વાણીનું તપ કોને કહેવાય છે? તો એવું કહે છે કે અનુદ્વેગકરમ વાક્યમ, આપણું વાક્ય કોઈને પણ ઉદ્વેગ પહોંચાડવા વાળું ન બને. પહેલી વાત. અત્યારે લોકો બોલવું શું એ ન શીખે તો કાંઈ નહીં, શું ન બોલવું એ શીખી જાય ને તો પણ મોટી ક્રાંતિ થઈ જાય. બોલવાનું શીખવાની તો વસ્તુ ગઈ આખી. હવે એને શું ન બોલવું એ પણ શીખડાવી દેવામાં આવે. કેમ? 4 બહેનો બેસે છે બહાર, કોઈક શાકભાજી ફોલતી વખતે, કોઈક કંઈક, ત્યારે શેની વાત કરે છે? તમે જોજો, ઘરના બહાર બેઠા એની વાતમાં શું હોય છે? ગીતા હોય છે, રામાયણ હોય છે, મહાભારત હોય છે, કઈ અધ્યાત્મની વાત હોય છે? નહીં. શેની વાત હોય છે? ત્યાં શું થયું, પેલાના ઘરે શું ચાલે છે, આની શું થઈ છે, ઓનું શું થયું છે, એક વાતને બઢાવીને કહેવાની. પાછું હરેકને એમ કહેતું જવાનું, કોઈને કહેતા નહીં. અને એ પણ એમ કે હું કોઈને નહીં કહું. અને પાછું તરત અડધી કલાકમાં જ એ પાછું બીજા 3ને પાસ થાય, બીજા 8ને પાસ થાય. વાણીથી કેટલું બધું સમાજમાં વિસંવાદિતા થાય છે. બીજી વસ્તુ, કેટલાક લોકોને બોલવાનું વ્યસન હોય છે. એ સૌથી વધારે ખરાબ વ્યસન છે. કોઈને ખાયા વગર ન ચાલે, સમજી શકાય, એમાં બીજાનું કોઈ તકલીફ નથી. સિંગનું પેકેટ લે કે વેફરનું પેકેટ લે, ખાધા રાખે તો વસ્તુની નુકસાની છે. બોલવા માટે બીજો જોઈએ એને. જો ન હોય તો પરાણે તૈયાર કરવો પડે એને. એટલે એને હંમેશા બાર કોક જોઈએ, કોક બોલવાવાળો ન હોય તો બહુ સારું, કેમ કે બે બોલવાવાળા ભેગા થાય તોય તકલીફ સાંભળે કોનું કોણ. એ બે એટલા બધા આવેગવાળા હોય તો કોઈનું સાંભળે નહીં. એટલે વાણી હંમેશા પોતાના માટે નહીં, બીજાની જરૂરિયાત સમજીને નીકળવી જોઈએ. બોલવું એ જરૂરી નહીં, મજબૂરી લાગવું જોઈએ. અહીંયા એ કહે છે કે વાક્ય બોલો તો એ જોવાનું ઉદ્વેગ નથી થતો ને. સત્ય કેટલીક વખત ગ્રંથોમાં સત્યનું પ્રતિપક્ષણ કરતી વખતે અવશ્ય કેટલીક કડવી પણ સાચી વાતો કહેવી પડેલી છે, પણ એ સત્ય હોવી જોઈએ. કડવી લાગે પણ એ સત્ય હોવી જોઈએ. પણ કેટલીક વસ્તુઓ અનર્થ કરે છે, કેટલીક વસ્તુઓ દ્વેષ ફેલાવે છે, ઈર્ષ્યા કરાવે છે, મત્સર કરાવે છે, બીજાની અંગત વાતોમાં રસ લેવો, બીજાની અંગત વાતો બીજાને કહેતી રહેવી, આ અનુદ્વેગકર વાક્યમાં આવે છે. એટલે પેલી વસ્તુ કીધી અનુદ્વેગકરમ વાક્યમ. પછી સત્યમ. સત્ય એટલે શું? તો કે સતે હિતમ. સત્યમના પ્રકાર પાડ્યા છે. સત્ય એટલે જે બનેલી ઘટના કેવી એવું જરૂરી નથી. મહાભારતકારે કીધું છે કે કેટલીક વખત તમારે ખબર હોવા છતાં પણ મૌન સેવવું. કેટલીક કોકની વાત ખબર હોય કેવી જરૂરી નથી એને, છતાં પણ ઓલો પૂછે તો તમારે મૌન સેવી લેવું, એમાં ખોટું નથી. એમાં કૌશિક ઋષિની સરસ કથા આવે છે. એને સત્યનું વ્રત લીધું છે. સત્યનું વ્રત લીધું છે, તપ કરે છે. કોઈ પણ વસ્તુની ઉપર જ્યારે વ્યક્તિ કામ કરવા માંડે, બધું લગાવી દે દાવ, ત્યારે કુદરત એની એક પછી એક પરીક્ષા લે. પરીક્ષા જગતનો અબાધ્ય નિયમ છે. હંમેશા વ્યક્તિની, સંબંધોની બધી જ જગ્યાએ પરીક્ષાઓ થતી જ રહેશે. બાળકોને પણ તૈયાર કરવાના હોય
પરીક્ષા જરૂરી છે. જીવનસાથી પસંદ કરવાના હોય, પરીક્ષા જરૂરી છે. મિત્રો શોધવાના હોય, કરવાના હોય, પરીક્ષા જરૂરી છે. પરીક્ષા બધી જ જગ્યાએ જરૂરી છે. કેમ કે જો પરીક્ષા નથી તો સત્ય અને અસત્યથી ભરેલા જગતમાં સત્યની તારવી શકાય એવું નથી. સોર્ટેક્સ મશીન શું કરે છે કે ઘઉંને અને કાકરાને અલગ અલગ પાડે છે. તો એનું કોઈ ખંડન કરે છે કે આવું ન હોવું જોઈએ? બધા જ કહે છે ને કે એવું હોવું જ જોઈએ. કાકરા અને ઘઉં અલગ અલગ જ થઈ જવા જોઈએ. તો એકથી લોટ મળે અને એકથી ધૂળ મળે તો એક પથરી કરે, એક પોષણ કરે ને બીજું પથરી કરે. તો આ ઘઉં કાકરા બધા ભેગા જ છે આખા જગતમાં. તો શું કરવાનું? તો કે પરીક્ષા નામનું હથિયાર છે. એટલે કૌશિક ઋષિએ સત્યનું વ્રત લીધું છે. સત્યનું વ્રત લીધું એટલે કે હું સત્ય બોલીશ. એમાં બન્યું એવું કે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ઘણા બધી પરીક્ષાઓ થઈ. હવે એ પુરાણની કથા છે એટલે પુરાણની એક ટર્મિનોલોજી ભાષા છે. એ એવું કહે છે કે એક શેઠ દોડતા દોડતા આવ્યા અને એની પાછળ ચોર પડેલા હતા લૂંટવા માટે. આ તપ કરતા હતા, ત્યાં બેઠા હતા, ધ્યાન કરતા હતા જંગલમાં. ત્યાં રસ્તો પૂરો થતો હતો, બરાબર. ત્યાં જ બેઠા હતા વૃક્ષની પાસે. પાછળ બધું ખેતર ને વાળો ને એવું બધું શરૂ થતું. રસ્તો હતો નહીં, અહીંયા બેઠા હતા. આમ બે રસ્તા હતા, એક આમ એક આમ. અહીંયાથી બધા આવ્યા. પેલા શેઠ આવ્યા, પાછળ લૂંટારવા પડ્યા હતા તો પાછળ શેઠ આમ ગયા દોડતા દોડતા. આ બરાબર ત્યાં બેઠા હતા. એને જોયા કે શેઠ આમ ગયા, લૂંટારા આવ્યા પાછળ. એ કે શેઠ ક્યાં ગયા? હવે અહીંયા સંઘર્ષ થયો. અહીંયા એને સત્ય એટલે માની લીધું હતું કે બનેલી ઘટના એટલે સત્ય. બનેલી ઘટના શું હતી? બનેલી ઘટના એવી હતી કે શેઠ આમ ગયા હતા. શાસ્ત્ર સત્યને શું કહે છે? તો કે એવું કહે છે કે અત્યંત ભૂત હિતમ જેમાં છે, બનેલી ઘટના છે એ બરાબર છે, પણ એવી ન હોવી જોઈએ કે જેનાથી કોઈની હાનિ થાય છે. તો એ કહેવાની નથી. એટલે અસત્ય ન બોલવું એનો અર્થ એવો નથી કે સત્ય બધું જ બોલવું. સત્ય બધું જ કહી શકાય એવું નથી. તો જગત ચાલે નહીં ક્યારેય. જોજો કેટલીક વાતો માતા પિતા છોકરાઓથી છુપાવે છે, છુપાવવી પડે છે. જો એ બધું જ કહી દઈએ તો એ સહન ન કરી શકે, એનું હિત ન હોય. કેટલીક વાતો છોકરાઓ માતા પિતાથી છુપાવતા હોય. એ શું કામ એવું હોય છે? તો કે એવું સંસારની સ્થિતિ ટકાવવા માટે જરૂરી છે. એટલે અહીંયા શું થયું? એને કહી દીધું. એને જોયું કે સત્યનું મારે વ્રત છે, તો શું કરું? આમ ગયા હતા, એને કહી દીધું આમ ગયા છે. બનેલી ઘટના એટલે સત્ય એવું માન્યું. એટલે આમ થોડી વારમાં એ ચોરે ઓલાને મારી નાખ્યા. એટલે પુરાણની જે ટર્મિનોલોજી છે એ પ્રમાણે ત્યાં વિષ્ણુદૂતની બદલે યમદૂતો આવ્યા. યમદૂતો આવ્યા તો એનું તપ તો થયું નહીં, તપ નથી થયું. તો એને લેવા યમદૂતો આવ્યા. તો કે હું તો સત્ય બોલ્યો, યમદૂતો કેમ આવે? વિષ્ણુદૂતો આવે એટલે ઉત્તમ થાય. તો કે નહીં. કેમ? તો કે તમે અસત્ય બોલ્યા. તો કે અસત્ય કેમ બોલ્યું? કે તમે જે બોલ્યા એને કારણે પેલી વ્યક્તિ નિર્દોષ હતી, એ મરી ગઈ. જો એ જગ્યાએ તમે કીધું હોત કે આમ ગયા તો એ બચી જાત. ત્યારે શું સત્ય હતું? ત્યારે સત્ય હતું આમ કેવું. આ એક ઉદાહરણ છે. આવું હરેક વ્યક્તિના જીવનમાં બને છે. કોકની અંગત વાત આવે એ કહેવાની, એ કહેતી વખતે એનું કોઈ નુકસાન તો નથી રે. એ કહેતી વખતે મારો અધિકાર તો છે ને એ કહેવાનો. આ બધી વસ્તુ જોઈ અને પ્રતિપાદન એનું કરવાનું હોય છે. એટલે બધા જ સત્યો કહેવાના નથી હોતા. અહીંયા એ બતાવે છે સત્યમ એટલે શું? તો કે સતે હિતમ, અત્યંત
ભૂતો માટે કલ્યાણકારી હોય, અથવા તો એવી ઘટના હોય બનેલી કે જે ઘટના કહેવાથી કોઈનું નુકસાન ન થતું હોય. આ સત્યની વ્યાખ્યા છે. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ. હિતમ, હિતકારક કેવું બહુ કઠિન છે, મીઠું કેવું સહેલું છે. બાળકોને અત્યારે લોકો ગમે એવું કહે છે, હિતકારી નથી કહેતા. એનું કલ્યાણ, એનો વિકાસ શેમાં છે એવું નથી કહેતા. કેમ તો કે ડિસ્કનેક્ટ થઈ જાય તો, એ રિસાઈ જાય તો, આવો ભય છે. આ ભય છે એટલે વ્યક્તિ સામાવાલાનું કલ્યાણ નથી કરી શકતી. અહીંયા એને ડર છે. કલ્યાણકારક કહેતી વખતે ડર ન હોવો જોઈએ. સત્યમ પ્રિય હિતંચયત, હિતકારક કેવું આ બહુ મહત્વનું છે. કેટલાક વક્તાઓ પણ એવું કરે છે કે સામાન્ય વ્યક્તિઓને જે સારું લાગે, રાજનીતિના વ્યાખ્યાનો સામાન્ય વ્યક્તિને સારા લાગે તો રાજનીતિના કહે, બીજા ગમે તો બીજા કહે. એને કઠિન કહેવામાં સંખ્યા ન થાય એનો ડર રહે છે. એને ખબર છે કે આવું બધું કહીએ. અમે ઘણીવાર ગુરુજી કહેતા કે કથા કરે ભાગવતની તો ચમત્કારો કહે બધા, કે અહીંયા આમ થયું, અહીંયા તેમ થયું, અહીંયા આટલા ચમત્કારો થયા, અહીંયા આમ થયું તું, તેમ થયું તું, એવું બધું. એટલે ગુરુજી એમને પૂછતા કે આ તમે કયો છો ચમત્કારની બધી વાત, કે અહીંયા આવું થયું, એ સાચું છે? એવું થયું છે તમને? તો કે ના ના, એવું કંઈ થયું નથી. કે તો કે કેમ? તો કે એવું કહીએ તો લોકો આવે. લોકોને વધારે રસ શેમાં છે? ચમત્કારમાં છે. કોઈ ચિઠ્ઠીમાંથી નામ કાઢી દે, કોઈ કાંઈક કરી દે, કોઈ મનની વાત કહી દે એકાદી બે, કોઈ કાંઈ કરી દે, એમાં વધારે લોકોને ઇન્ટરેસ્ટ હોય. આવું રાખો તો એ કે લોકો આવે, ગોળ રાખો તો. બાકી તમારા જેવું કહેવા માંડી તો કોઈ ઊભું ન રાખે ને રોટલાય ન આપે કોઈ. તમારા જેવું જો અમે કહેવા માંડી બધું અધ્યાત્મ ના બધું, તો એ વૃક્ષ લાગે, તો કોઈ ઊભું પણ ન રાખે, કોઈ બોલાવે પણ નહીં. પણ એ એક તપ કહેવાય. સામેવાળી વ્યક્તિને સારું શું લાગશે, એને મનોરંજન થશે કે નહીં, એને ભૌતિક રીતે આકર્ષવાના જેટલા કંડા છે એ બધાને નજરઅંદાજ કરીને, એ બધાને છોડી દઈને એને આત્માનો વિકાસ કરવાનો છે એકમાત્ર લક્ષ્યમાં રાખીને. એનાથી કોઈ પણ પ્રકારનો અંશ માત્ર પણ ભૌતિક સ્વાર્થ રાખ્યા વગર જે કહેવામાં આવે ને એ હિતકારી કહેવાય છે. એ કહેવું બહુ કઠિન છે. એટલે અહીંયા સત્યમ પ્રિય હિતન છે. પછી શું કહે છે? સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ, સારા ગ્રંથોને બોલવા, વાંચવા. એ વાંગમયમ તપ ઉચ્યતે. આ શેનું તપ છે? વાંગમય, વાણીનું તપ છે. અને પછી છેલ્લું જે કીધું છે એ મનનું તપ કીધું છે. મનના તપમાં શું કીધું છે? મનઃ પ્રસાદ સૌમ્યત્વમ, પ્રસન્ન મનને રાખવું, મનનો વિકાસ ચિંતવવો. મનનો વિકાસ શેમાં છે એના વિશે ચિંતન કરવું, મન ઉપર ધ્યાન દેવું. આ મનનું તપ છે. આ તપની સુંદર વ્યાખ્યા ભગવદ્ ગીતામાં કહેલી છે. આ જ શ્લોક, જે તપનો શ્લોક છે, એમાં સૌથી પ્રથમ ભગવદ્ ગીતામાં 3 પ્રકારના તપની વાત કરવામાં આવી છે. તપ એટલે સેવિંગ, એનર્જીને જે રોકે છે એ તપ છે. તપની વ્યાખ્યા કરેલી છે તપો દ્વંદ્વ સહનમ. તપ એટલે દ્વંદ્વને સહન કરવું. તો અહીંયા 3 પ્રકારના તપ ગીતામાં જ બતાવ્યા હતા. પહેલું તપ આપણે જોયું શારીરિક તપ, બીજું તપ જોયું એ વાંગમય તપ એટલે કે વાણીનું તપ, અને ત્રીજું તપ એટલે કે મનનું તપ. આ 3 પ્રકારના તપો બતાવ્યા છે. એ જે તપ કરે છે એને તપસ્વી એવું કહેવાય છે. જે તપ જેને શરૂ કર્યા છે, તપનું જે આચરણ કરે છે એને તપસ્વી કહેવાય છે. એટલે પહેલો શબ્દ આપણે અહીંયા લીધો તપસ્વી ભ્યોધિકો યોગી. એમાં મનની વાત કરતા હતા ત્યારે છેલ્લું જે તપ કીધેલું છે એ મનનું છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મવિનિગ્રહ, ભાવ સંસિદ્ધિરિત્યેત તપો માનસમુચ્યતે. એમાં શું મનનું તપ છે? તો કે મનઃ પ્રસાદ, પ્રસન્નતા, સૌમ્યત્વ એટલે કે વિકાસનો વિચાર કરવો, સૌમ્ય મન રાખવું. પછી મૌનમ,
એટલે કે વ્યર્થ વાણીનો વેડફાડ ન કરવો. આત્માનો વિનિગ્રહ કરવો એટલે કે ચિંતન કરવું હંમેશા સારી વસ્તુ. ભાવની સંશુદ્ધિ રાખવી, દ્વેષ ઈર્ષ્યાથી મુક્ત થવું, આ મનનું તપ છે એવું કહેવામાં આવ્યું છે. આ 3 પ્રકારના તપ ગીતામાં બતાવ્યા છે. એ તપ છે એ વાસ્તવિક છે. હવે આવતા વખતે આપણે આ જ તપની થોડીક વાત લઈ અને પછી જ્ઞાન શું છે એની વાત લેશું. તો આ તપ જીવનમાં આવે થોડોક પણ એનો પ્રયત્ન પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઈએ. શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ. તો શું થશે કે 3નો વિકાસ થઈ અને આત્માનો વિકાસ થશે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આ શ્લોક હજી આપણે આવતા વખતે પણ શરૂ રહેશે. જી હા. તમે કીધું કે વાણી શુદ્ધ રાખવી. હાજી. હવે આપણી વાણી તો શુદ્ધ આપણે રાખી શકીએ, પણ આપણી આજુબાજુના માણસોની જો વાણી શુદ્ધ ના હોય અને એવા ઘણી વાર આવે કે આપણે એની આજુબાજુ જો સાંભળતું હોય તો આપણે આપણી જાતને દૂર કેમ ન રાખીએ? એટલે એ ત્યાં સહન કરવાનો પ્રશ્ન આવી જાય છે. આપણે આસપાસનું વાતાવરણ અત્યારે એવું છે કેમ કે એને કોઈ પ્રકારનું સંસ્કાર નથી. ગમે તેમ બોલે છે, ગમે તેમ કહે છે, ગમે ત્યારે કહે છે, એને ખબર નથી કે એ કોણ છે સામેવાળી વ્યક્તિ. તો એવું વિવેક વિનાનું જીવન અત્યારે લગભગ 70%-80% પબ્લિકનું છે ને એની વચ્ચે આપણે રહેવાનું છે. ત્યારે તકલીફ છે જ કેમ કે એ બધાને ઘડતર ટીવી એ મીડિયા એ વિડીયોએ કર્યું તો સ્વાભાવિક છે કે એમાં જેવું એ જોવે છે એવું જે બોલે છે પેરેન્ટ્સમાં કહેવાય એવું વર્તન અત્યારે થાય છે. હા, એમાં મા બાપનો એમાં મોટા થઈ ગયા પછી એવું કરતા હોય તો પેરેન્ટ્સનો કહેવાય. હા, બધામાં એક વસ્તુ છે, પેરેન્ટ્સ હોય કે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય કે કોઈ પણ હોય, એક સમાજની ઘડતરની પ્રોસેસ હતી. એમાં મુખ્યતાથી આપણે એવું વિચારતા હતા કે આ લાઈફ પછી કોઈક લાઈફ છે અને આ બધાની કોઈ કિંમત છે. હું જે બોલું છું એની કિંમત છે, મારું એથિક્સ છે એની કિંમત છે આજે, બરાબર, મારી મૂલ્ય નિષ્ઠા છે એની કિંમત છે. તો આ બધું જો મને સમજાતું તો આ બધાની કિંમત છે તો હું કિંમત હોય ત્યાં આપણું મન જાય છે. પણ પછીનું એજ્યુકેશન આપણને શરૂઆતથી આપવામાં આવ્યું એમાં એક જ વાત ઠસાવવામાં આવી, પૈસાની કિંમત છે. બરાબર, જીડીપીને કોની યારે સંબંધ છે તો કે પૈસા સાથે છે, બરાબર છે, પ્રોડક્શન આરે છે. પણ હું સારો મારો સ્વભાવ છે તેની કિંમત નથી. તો ધીમે ધીમે વ્યક્તિ પણ કોના કેન્દ્રિત થઈ ગયો તો કે પૈસા કેન્દ્રિત થયો. અને એ કેન્દ્રિત થયો તે સુખી થયો કે દુઃખી થયો તો કે દુઃખી થયો. એ વ્યક્તિ બુદ્ધિમાન નથી થયો, મૂર્ખ થયો. દીકરીને જોવા જાય તો એને ખેતી ન જોઈ, 7 બાર જોઈ. એને 7 બારનો દાખલો જમીન હોવી જોઈએ, ખેતી ન કરતા હોવા જોઈએ. એમ કે કેટલો વિરોધાભાસ છે કે એને ખેતી ન જોઈ પણ ખેતીની જમીન જોઈ, પાછી 7 બાર જોઈ, ખેતી ન જોઈ. બરાબર, કેમ? તો એ વિચારે છે કે સેફટી જોઈએ. હવે એવી કેટલી સેફટી વિચારશે? કોકને જમીન હશે, કારખાનું હશે, બંગલા હશે, પણ દારૂ હશે સાથે. હવે એક જ છુપાવ્યું એને, પૂરું થઈ ગયું. આ બધું જોયું એનું ફળ શું આવ્યું? આજ કેટલી વારમાં જઈ શકે? એક ડ્રગ્સ કેટલી વારમાં પતાવી શકે? આ બધું ક્ષણ લાગે એને. આ બધાને જતા કેટલી વાર લાગે? ક્ષણ લાગે. બસ ઈ એનામાં ક્ષમતા નથી જોવાની. અને સારો સ્વભાવ હોય તો આ બધું આવતા કેટલી વાર લાગે? કદાચ ન આવે તો પણ એના જીવનમાં કોઈ એવો બહુ મોટો ફરક ન પડી જાય કે એનાથી કાંઈ બહુ મહત્વની વસ્તુ અચીવ કરવાની રહી જાય. એ વ્યક્તિએ સદગુણને છેલ્લી પાયરી ઉપર રાખ્યો ને એના પતનની પરાકાષ્ઠાનું કારણ બની ગયું. કેમ કે વ્યક્તિ પાસે નજર વહી ગઈ. પૈસા સિવાય પણ વ્યક્તિની કિંમત હોય, ભૌતિક સુવિધા વગર પણ વ્યક્તિના આત્મગુણની કિંમત હોય. વ્યક્તિ પાસે કંઈ જ મોર્ગેજ કરવા માટે નથી, કંઈ છતાં પણ વ્યક્તિની ક્રેડિટ એટલી હોય, વ્યક્તિ પાસે મૂલ્ય નિષ્ઠા એટલી હોય કે 1 કરોડોનો વ્યક્તિ હોય એની પાસે નજર લીડરો પાસે ન રહી. સામાન્ય વ્યક્તિનું બિચારાનું છોડી દો, લીડર પાસે પણ એવું નથી કાંઈ. લીડર એ શું છે? કરોડોપતિ થઈને લીડર થયા છે એટલે એની પાસે પણ પૈસા જ મહત્વના છે. એને એવું છે કે પૈસા ન હોય તો હું લીડર થઈ જ ન શકું કોઈ દિવસ. આ તો પૈસા હતા એટલે મેં આ કર્યું, પૈસા હતા તો હું આ સફળ થયો. વ્યક્તિનું કેન્દ્ર બિંદુ જ્યારે પૈસા બને ને
ત્યારે એવું કહેવાતું કે રાવણની લંકા જલી ગઈ એનું કારણ શું હતું? સોનાની હતી. લંકા સોનાની નહોતી તો જલે નહીં કોઈ દિવસ. બધાના કેન્દ્રબિંદુ સોનું બની ગયું હતું. લંકામાં બધાને સોનું જ દેખાતું હતું. હરેક વ્યક્તિ સોનાની જ વાત કરતો હતો. આજે જ કરે છે. આજે બીજું બધું ક્યાં? આજ સોનાની જ વાત ચાલે છે ને બીજી બધી જગ્યાએ કોઈ બીજી વાત સાંભળી કે એજ્યુકેશન કેવું હોવું જોઈએ કે નહીં? સોનાનો ભાવ શું છે? ઉપર ગયો કે નીચે ગયો? અત્યારે આ લંકા જ છે. અત્યારે પણ શું વ્યક્તિ સામાન્યથી લઈને મહારાજ સુધીના બધા વાત શેની કરે છે? તો કે સોનાની વાત કરે. એ વસ્તુ પરિણામે આવ્યું કે આપણે સદગુણોનું મહત્વ ન સમજ્યા. વ્યક્તિ બાળક છે તો એને કેવા સદગુણો શીખવવા જોઈએ? એને શું શીખવવું જોઈએ? એને વાણી માટે શું શીખવવું જોઈએ? એને આ ઉંમરે મન વિશે શું શીખવવું જોઈએ? એવું ન રહ્યું. એટલે પેરેન્ટ્સ જ શીખા નહીં. એટલે સૌથી મોટું દુર્ભાગ્ય એવું થયું કે પહેલાં એક છોકરાઓ મોટાને ત્યાં ઉછેરતા હતા અને મોટા છોકરાઓને ઉછેરતા હતા. હવે શું થઈ ગયું કે એક છોકરાને ત્યાં બીજા છોકરાનો જન્મ થાય છે. પોતે છોકરો જ છે નાનો એવો. એવો જ છે. એ ભેળપુરીમાં ઝઘડે છે પત્ની હારે અને એને ત્યાં એક છોકરાનો જન્મ. કુદરત એક છોકરા 6 મહિનાના છોકરાને એક બીજા 6 મહિનાના છોકરાના હાથમાં આપી દે છે. શારીરિક રીતે બેયની ઉંમરમાં બહુ મોટો ફરક છે. માનસિક રીતે બેયની ઉંમર લગભગ સરખી છે. પતિ પત્ની બે 1 વર્ષના છે ને એને બાબો 1 વર્ષનો છે. એ બે એવી જ વ્યર્થ વાતોમાં ઝઘડો કરી દે છે. એક કે બહાર જવું છે, એક કે નથી જવું. બે ઝઘડી દે છે. 1 કલાક એના માટે ઝઘડે છે. એક કે આ બનાવો, એક કે આવું છે, એક કે આ ખાવું છે, એક કે મને તમે ફરવા જ નથી લઈ જતા ક્યારેય, તમારું ચાલે છે, હું કંટાળી ગઈ. આ બે 1 વર્ષના છે ને એને ત્યાં 1 વર્ષનો 2 વર્ષનો છોકરો છે. હવે 2 છોકરાઓની સાથે એક છોકરાનો ઉછેર કુદરતે રાખ્યો તો પ્રોબ્લેમ થવાના છે. કે કુદરત એવું સમજે છે કે આ બે મોટા છે, પણ ઉલટું છે કેમ કે એ બે મોટા થયા જ નથી. કેમ કે એજ્યુકેશને એવું કંઈ આપ્યું જ નહીં કે એ બે મોટા થાય. પછી એ બે મોટા નથી થતા તો એને પરિણાવવાનો વખત આવે છે ત્યારે 2 છોકરાઓનું જોવે છે. 2 નાના નાના છોકરાઓ છે, જોવે છે તારી પાસે બંગલો છે, નથી તો આ વ્યક્તિ કામનો નથી. સત્યવાદી ગમે તેટલો હોય. બીજો વ્યક્તિ 2 બંગલા લઈ આવે છે લોન ઉપર ને એ કહે છે કે દારૂ પીવે તો કંઈ તો ચાલે, કાંઈ વાંધો. બંગલો જોવાનો છે, બંગલો છે ને જમીન છે ને એની પાસે. બસ આ એને રોવાનું કારણ છે. આ એના પતનનું કારણ છે. કેમ કે એ વ્યક્તિને હજી સુધી ખબર જ નથી પડી કે કિંમતી શું છે. કિંમત છે શેની? આમાં વાસ્તવિકતામાં કિંમત શેની છે? મારે શું જોવાનું છે? એટલે પેરેન્ટ્સનો પણ એટલો જ વાંક છે. એ પણ વ્યક્તિઓને, છોકરાઓને નથી મોકલતા. હિન્દુ સંગઠનો જેટલા છે એ બધા કહેતા હતા લવ જેહાદ બહુ ચાલ્યું, પિક્ચરો આવ્યા, જાગૃતિ થઈ, બધાએ ટિકિટો લીધી 200-300 લોકોની, અને એ બધું થોડા દિવસ ચાલ્યું તો પ્રવચન રાખ્યા હતા બધા એના. તો બધા લોકો કીધું કે આપણે બધાએ બહુ જાગૃત થવાની જરૂર છે, આમ તેમ બધું. એટલે મેં એમને એટલું કીધું કે કોઈ છોકરીને કોઈ છોકરો ઉપાડીને નથી લઈ જતો, પટાવીને લઈ જાય છે. પટાવીને લઈ જાય છે મતલબ તમે તૈયાર નથી કરી. કોઈ પટાવી કેમ જાય? મને કેમ પટાવી જાય? કોઈ મારામાં કાંઈક નબળાઈ છે ત્યારે પટાવી જાય. મારી પાસે કંઈક એવું છે કે એ વસ્તુ હું કરોડો રૂપિયા આપવા છતાં પણ હું ઝૂકીશ નહીં. આ વૃત્તિ જ્યાં સુધી ડેવલપ નથી થતી, આત્માની કિંમત સમજાતી નથી, ત્યાં સુધી તમે કેટલાકને રોકશો? એકને રોકશો, બીજો આવશે, બીજાને રોકશો, ત્રીજો આવશે. આને જ સરખું કરવાની જરૂર છે. એની ઉપર કામ નથી કરતા તમે, શિક્ષણ નથી આપતા, અને દુઃખની વાત છે એની તરફ કોઈને રસ છે જ નહીં. આ સમાજને જે ભોગવવાનું છે ફરીથી એ એટલે જ ભોગવવાનું છે કે એ સમાજ સૂતેલો જ છે. એ નથી ધ્યાન આપતો, એ મૂર્છિત જ છે. ને કોઈ વ્યક્તિ સૂતેલો હોય એને તમે કેટલી વાર કહો, જગાડો, કેટલું બધું કરો, છેલ્લે સુધી સૂતો જ રહીએ તો ઘર કોક ચોરી જ જવાનું છે. નીંદરનું પરિણામ આ જ છે. તમે ચોરને કેટલા દિવસ રોકો? જો જાગૃત કરવો હોય તો આને કરવો જોઈએ. આ એના ઘરનું ધ્યાન રાખે. ચોરોને ક્યાં સુધી અટકાવવાના પાંજરા કરશો? જે વ્યક્તિ જ સૂતેલો છે ત્યાં સુધી સેફટી શું કરશે? કેટલી બધી. મહત્વનું આ છે. આજે પેરેન્ટ્સ જુઓ, ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ ફાધર જુઓ, એની પેઢીઓ જુઓ, બધા લોકોનું કેન્દ્રબિંદુ એક જ બની ગયું છે, ભૌતિકતા. આત્માની વાત આવ્યા નથી કે ભાગ્યા નથી. આત્માની વાત કરવાવાળાને મૂર્ખ માનવાનો, આત્માની વાત નોનસેન્સ ગણવાની, અને સંપ્રદાયના લીડરો, મોટા મોટા વાતો કરવાવાળા પણ સેઈમાં ગુરુકુલ જોવા આવે એટલે મને ખબર પડે એટલે હું પણ થોડુંક એની વાત એક કહું. જોવા આવે તો જોવે
અહીંયા આ નથી, અહીંયા આ નથી, અહીંયા આ નથી, અમે એસી વગર ન રહી શકીએ, અમે આના વગર ન. એટલે હું એમને પૂછું કે કેટલા વર્ષ થયા તમારે? કે 60. 60 વર્ષમાં તમને અહીંયા એવું ન દેખાણું કંઈક એવું છે જે બીજે નથી? એવું કાંઈ તમને ન લાગ્યું? અહીંયા તમે જે કહો છો કે અહીંયા આટલું નથી, એ મને પાકી ખબર છે કે આટલું નથી, પણ તમને એવું કાંઈ ન લાગ્યું અહીંયા જે બીજે નથી ને અહીંયા છે એવું કાંઈ નહીં નથી લાગ્યું ને તમને કાંઈ? તો કે ના, તો તમારે હજી ઘણી વાર છે આ બધી વસ્તુમાં. તમે જે કરતા હોય એ જ કરો, અને છોકરાઓને પણ જે કરાવવાનું હોય તમને સુખી કરી દે એવું કંઈક કરાવો. અહીંયા તમે દુઃખી કરવાનો ધંધો છે, એટલે અહીંયા તમે ન રાખો એ જ સારું છે. જો તમારે એને વાસ્તવિકતા, કેમ તો કે એને એક નશો છે, એને પોતાને બુદ્ધિમાન હોવાનો એક નશો ચડી ગયો છે કે હું બહુ બુદ્ધિમાન છું, અને આ બધા લોકો હેરાન થઈ છે. કે શું કામ? તો કે એનામાં મૂલ્ય નિષ્ઠા ઊભી નથી કરી. એટલે બધાનો વાંક છે, પેરેન્ટ્સનો, ગ્રાન્ડ પેરેન્ટ્સનો. કેમ? તો કે એને શિક્ષણ જોઈતું હતું ને એ લીધું નથી. આજ વૃદ્ધાશ્રમો થાય છે, બાળકોને દોષ દેવાની કોઈ જરૂર નથી, એ તો પરિણામ જ છે. તમે કાંઈ નહીં કરો ને તો એવા જ થવાના છે એ બધા. તમારે નાનપણમાં એને ગીતામાં લાવવા જોઈતા હતા, એને ક્યાંક ને ક્યાંક શોધવા હતા. સ્કૂલ કેમ શોધી? કેમ ગીતાનું કેન્દ્ર ન શોધ્યું તમે? કેમ સંસ્કાર માટે કોઈ સારી સંસ્થા ન શોધી? તો એનું પરિણામ આ જ છે. પછી રોઈ કોઈ ફાયદો છે જ નહીં, વ્યક્તિ જ નોનસેન્સ છે. તો એનું પરિણામ બધા કે વૃદ્ધાશ્રમો વધી જાય, છોકરાઓનો કોઈ વાક જ નથી. કેમ કે વ્યક્તિએ ખોટી ઇમારત ઊભી કરેલી, મને સાચવે, મારો સ્વાર્થ પૂરો કરે, એટલા માટે ઓલાનો આત્મા દાવ ઉપર લગાવી દીધો. તો હવે ઓલો વ્યક્તિ એનો સ્વાર્થ વિચારે, એ કહે છે કે અમારા બે માણા વચ્ચે તમે આવો છો, તમને અમે એ ઠેકાણે, તમે મારો આત્મા દાવ ઉપર લગાવી દીધો, તો હું તમને બેયને લગાવી દઉં છું, તમારા બેયના શરીર લગાવી દઉં છું. બે સોદો જ છે સીધો. એટલે શાસ્ત્રકારોએ, ઋષિ મુનિઓએ કીધું છે, તમે બાળકોનું ધ્યાન નહીં આપો પછી કોઈ ફરિયાદ કરવાનો અધિકાર બચતો જ નથી કોઈ પાસે. કેમ ન શોધ્યું નહોતું તો કેમ બનાવી ન દીધું કોઈ? જો વ્યક્તિને ભૂખ લાગે ને, એ ગમે ત્યાંથી શોધી લે, ગમે ત્યાંથી ઉપાડી લે. જરૂરી વસ્તુ લાગે ને એટલે વ્યક્તિ કોઈ પણ મોટો દાવ લગાવી દે. બસ માત્ર તકલીફ એ છે, આપણને અનિવાર્ય લગતી વાત પણ જરૂરી નથી લાગતી. આ અતિ અનિવાર્ય જેવી વાત છે, હવા જેવી વાત છે, એ આપણને જરૂરી નથી લાગતી. આપણને એવી નથી લાગતી કે આની કિંમત મમરા જેટલી હોઈ શકે, નાસ્તા જેટલી, એટલી પણ નથી લાગતી. સમાજનું એ દુર્ભાગ્ય છે કે અનિવાર્ય લગતી વાત એને જરૂરી નથી લાગતી. આમ છે અનિવાર્ય, પણ એ એવા સ્તરે છે કે એને જરૂરી પણ નથી લાગતી, કે આમાં થોડીક જરૂરી ખરી આવી વાત એ પણ નથી લાગતી. એટલે બધાનો વાંક છે. હાજી, લાસ્ટ કોઈને પ્રશ્ન? હા, એને સાચો જવાબ આપી દીધો, આ બાજુ શેઠ ગયા બરાબર. એની બદલે એમ કહી શક્યા હોય કે હું તને નહીં કહું, તાર મને મારી નાખ, હું તને નહીં કહું. એ વધારે હિંમત વાળો જવાબ ન કહેવાય. જવાબ એને આપી દીધો, હા, એની બદલે વધારે સારું તો એમ જ કહેવાય ને કે ના, તું શેઠને મારી નાખો તમે, એટલે એને હું તને જવાબ નહીં આપું, તું મને મારી નાખ. પોતાને એમાં શું લીધું? એનાથી વધારે સારો જવાબ થઈ શકે એવું, પણ એનાથી વધારે સારો આમ ગયા કેવો હતો એ જ બતાવે છે. હા હા, અચ્છા, હા, હવે જે વાત છે, જે બતાવવાનું છે ઉદાહરણથી શું બતાવવાનું છે, એ ખોટો નથી એવું એ કહેવા માંગે છે. એનું સારાંશ સમજો. એને શું કરવું જોઈતું હતું એ અહીંયા કહેવાનો પ્લાન નથી. એ એવું કહે છે કે અધ્યાત્મથી સત્ય લગતી વાત વ્યવહારમાં ખોટી હોઈ શકે. વ્યવહારની ખોટી વાત કેટલીક, જે વ્યવહાર સાવ નોનસેન્સ ગણતું હોય, એવું અધ્યાત્મમાં બહુ કિંમતી હોય. આ બે પાસા એ વિરોધના બતાવે છે. એ શું કહે છે કે આમ કહે તો એ ત્યારે એ તપ અધ્યાત્મનું કરે છે, લૌકિક આચરણ એને કર્યું એવું બતાવવાનું કહે છે. કે એ શું કહે છે, આવો એક ઉદાહરણ બીજું છે મહાભારતમાં. એ યુધિષ્ઠિર છે. જોકે આ વાત ઐતિહાસિક રીતે સાચી નથી, પણ આ વાત લોકવાયકામાં છે. મહાભારત થયું એ પછીના કાળમાં વહેતી થયેલી આ વાત છે. એ કહે છે કે યુધિષ્ઠિરનો રથ 4 આંગળ ઉપર ચાલતો હતો, બરાબર છે. પછી અશ્વત્થામા હતઃ નરો વા કુંજરો વા એ બોલ્યા. અશ્વત્થામા હતઃ એ કૃષ્ણએ કીધું એટલે બોલ્યા.
કૃષ્ણએ કીધું કે આવું બોલવાનું છે, ચિઠ્ઠી દઈ દીધી એને. કેમ રાજનેતા સ્ક્રિપ્ટ આપી દે છે, મહારાજ આ બોલવાનું તમારે. એટલે મહારાજ કહે છે કાલો બહુ સરસ કામ થયા બધા. એવી રીતે કૃષ્ણે સ્ક્રિપ્ટ આપી દીધી યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરના મનમાં પ્રશ્ન આવ્યો, કેમ કે દર વખતે અસત્ય બોલતા હતા તો કૃષ્ણ સત્યનો પક્ષ લેતા હતા. હવે આજ તકલીફ શું થઈ? આજ યુધિષ્ઠિરને એવું લાગ્યું કે આજ એવો દિવસ મારી માટે આવ્યો કે આજ મારા માટે બેય સાથે રહેવા વાળા બેય સામે આવી ગયા છે. ત્યાં સુધી કૃષ્ણ ને સત્ય સાથે રહેતા હતા, બેય ક્યારેય જુદા નહોતા પડ્યા. આજ એવો પ્રશ્ન આવ્યો, માત્ર અલગ નથી પડ્યા, સામ સામે આવી ગયા કૃષ્ણ ને સત્ય. હવે યુધિષ્ઠિરને ત્યારે વાંધો જ નહોતો જો સત્ય ને કૃષ્ણ સાથે હોય તો. એને તકલીફ ક્યાં પડી? કૃષ્ણ ને સત્ય સામ સામે છે, હવે કોઈને એકનો પક્ષ લેવાનો છે. એટલે કૃષ્ણે સ્ક્રિપ્ટ આપી અને ખબર આ સ્ક્રિપ્ટ ખોટી છે. અશ્વત્થામા હતા એ બોલવાનું છે હાથીને જોઈને, પણ પેલાના મનમાં એવું લાગી જાય કે અશ્વત્થામા એટલે એનો દીકરો મરી ગયો. ભાવ એવો આમ જોઈ તો ઇન્ટરપ્રિટેશન એવું થવું જોઈએ પોલાનો છોકરો મરી ગયો અને બોલવાનું જ હાથી મરી ગયો. અશ્વત્થામા બેયના નામ, હાથીનું નામ અશ્વત્થામા, ઓલાના છોકરાનું નામ અશ્વત્થામા, દ્રોણાચાર્ય. હવે એને જોયું કે આ તો હું અંદરથી ખોટો જ કહેવાઉં. હવે એવું એનું સત્ય. અત્યારે તો કાંઈ વાંધો જ ન આવે, લોકો કે લાવો ને બોલી જાય, શું વાંધો હતો? પણ જીવનભરનો દાવ એકવાર લગાવવાનો હતો, બરાબર. આ સત્ય નિષ્ઠા એને પૂરું કરી દેવાની હતી. હવે અહીંયા એને પ્રશ્ન આવ્યો છે, બરાબર. કેટલીક વખત વ્યક્તિ સંવેદનશીલ થઈ જાય, જ્યારે આવું થાય ને ત્યારે સત્ય ને કૃષ્ણ સાથે હતા, કોઈ તકલીફ નહોતી, આખું જગત સામે હોય. પણ કૃષ્ણ સત્ય સામ સામે આવી ગયા ને ત્યાં યુધિષ્ઠિરને તકલીફ થઈ. હવે એને શું થયું કે વ્યવહાર શું કહે છે ને અધ્યાત્મ શું કહે છે, બસ અહીંયા એને તકલીફ થઈ કે સત્ય. હવે અહીંયા કૃષ્ણ એ પરીક્ષા કરતા હતા કે હું અનુકૂળ કહું, એને સત્ય લાગે છે હું કહેતો રહું ત્યાં સુધી તો બરાબર છે, ત્યાં સુધી પરીક્ષા સત્યની છે, શ્રદ્ધાની નથી. એને અસત્ય લાગે એવું હું કહું તો એને વિચારવું જોઈએ કે બાકીની 99 વાત છે ને એ આની સત્ય હતી, 100મી વાત હું નથી સમજી શકતો, સત્ય હોઈ શકે. આ એની ટેન્ડન્સીની પરીક્ષા હતી કે કેટલી શ્રદ્ધા રાખી શકે છે. કેટલીક વસ્તુમાં શું થાય છે, વ્યક્તિ એનું મન સીમિત છે, સીમિત વિચાર કરી શકે ને વર્લ્ડ અસીમિત છે, એટલે કેટલીક વાત એના મનમાં સમાઈ બેસી શકે નહીં. એટલે કૃષ્ણ એ પરીક્ષા કરતા હતા કે યુધિષ્ઠિર, અર્જુન અહીંયા ઊભો છે પેલા લેવલે, યુધિષ્ઠિર ક્યાં છે? યુધિષ્ઠિર એને ન સમજાય એવી વાત પણ એવી જ સ્વીકારી લે છે કે જેવી સમજાઈ જાય એવી વાત સ્વીકારી લે છે. એટલે યુધિષ્ઠિરે શું કર્યું કે પેલા તો બોલી ગયા, સ્ક્રિપ્ટ વાંચી ગયા કે અશ્વત્થામા હતા. હવે એને થયું કે હું ખોટું બોલ્યો. હવે એવું નથી કે કૃષ્ણએ કીધું એટલે આ સત્ય છે, એ નિષ્ઠા એવી ન રહી, કેમ કે અહીંયા હવે એને પોતાનું મન શરૂ થયું કે હવે સત્ય અસત્યનો નિર્ણય જે કૃષ્ણને સોંપી દીધો હતો એને, એ હવે એજન્ડા એના હાથમાં લઈ લીધો. એને આમ સોંપી દીધો તો કૃષ્ણ કે એ જ સત્ય છે. હવે એને શું કર્યું કે આ એક કેસ એને હાથમાં લઈ લીધો કે નહીં, અહીંયા એવું નથી, 99 કેસમાં બરાબર હતું, આ કેસ મારે જોઈએ. એટલે એને શું થયું, એક ક્ષણવારમાં વિચાર કરીને એને શું કીધું કે નરો વા કુંજરો વા એ મને નથી ખબર, બરાબર. કે હું એ નથી સ્પષ્ટતા કરતો કે હાથી કે અશ્વત્થામાં ઓલો નર કે હાથી, પુરુષ કે હાથી, એ મને નથી ખબર. આટલું બોલતા રથ નીચે આવી ગયો, એટલે સત્યનો પ્રભાવ ગયો. હવે વ્યાખ્યાકારોએ કીધું કે આ રથ નીચે કેમ આવ્યું, તો એમાં પક્ષ પડ્યા બે. એકે કીધું કે જીવનભર જે અસત્ય ન બોલી યુધિષ્ઠિર, એને પહેલી વાર કૃષ્ણએ કીધું ને અસત્ય બોલવું પડ્યું ને, એટલે એનો રથ નીચે આવી ગયો, બરાબર. અધ્યાત્મના વ્યાખ્યાકાર કે ના એટલે નહીં, કેમ કે એ તો બોલતા જ નહોતા, એને તો સોંપ્યું હતું કોને? કૃષ્ણએ. એ તો સાધન હતા, એને તો બોલવાનું હતું જ નહીં, એને તો કોઈ બોલાવતું હતું, એ તો કોમેન્ટેટર છે, એને સ્ક્રિપ્ટ વાંચવાની છે પત્રકારો, એને શું, એનો તો વિચાર જ નથી કાંઈ. તો કે તો નીચે કેમ આવી ગયું? તો કે નીચે એટલે આવી ગયું કે ખાલી એટલું બોલ્યા હોત અશ્વત્થામા હતા કાંઈ ન થાત. નરોવા કુંજરોવા એને ઉમેર્યું, એના શંકાથી ઉમેર્યું, બસ એ શ્રદ્ધા ન રાખી શક્યા. અહીંયા સત્ય શ્રદ્ધાના રૂપે બિરાજમાન હતું, બનેલી ઘટનાના નામે નહોતું. અહીંયા હવે એને ત્યાં હવે સત્ય શું હતું તો કે એ હવે એની પરીક્ષા હતી, એ શ્રદ્ધાના રૂપે સત્યની હતી, એ ન રાખી શક્યા. કે 99 વાર મને મગજમાં ઉતર્યું એ સત્ય હતું, 100મી વાર નથી ઉતરતું એવું સત્ય છે,
એ ન રાખી શક્યા એટલે નીચે આવી ગયો રથ. કે 100મી વાર સત્ય એ હતું કે એને ઉતરતું નથી મગજમાં, છતાં પણ એવું હોઈ શકે. અહીંયા પણ એવું જ થયું કે એ આમ જતા હતા એ કેત તો કાંઈ વાંધો નહોતો, તો એ હતું. પણ અહીંયા શું થયું હતું, અહીંયા એના મગજની બહારની વસ્તુ આવી ગઈ. અધ્યાત્મ વર્તમાન નથી જોતું, ભવિષ્ય જોવે છે. એ જોવે છે કે અહીંયાથી પછી શું, તો કે અહીંયાથી એને આમ કીધું હોત તો ભવિષ્યનું પરિણામ શું આવ્યું હોત, કે ઓલો બચી ગયો હોત. વર્તમાનમાં જોઈ તો કાંઈ નથી થયું, આમ ગયા આમ કીધું ત્યારે કાંઈ ન થયું. થયું ક્યારે? ફ્યુચરમાં. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।